વાઇલ્ડ લાઈફ મડવર્ક એક અનોખી પહેલ। કચ્છની આગવી ઓળખ એટલે મડવર્ક। અમિતાભ બચ્ચન પણ કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। કચ્છ પોતાની વિવિધ આર્ટ માટે પ્રખ્યાત છે। અહીંના ટ્રેડિશનલ મડવર્કના ભૂંગા દુનિયાભરમાં પ્રખ્યાત છે। આજે આપણે વાત કરીએ છીએ કચ્છના નખત્રાણાના મુકેશ દેવજી બળિયા। મડવર્કની પોતાની આર્ટ ઉપરાંત વાઇલ્ડ લાઈફ મડવર્કની અનોખી કારીગરી કરી રહ્યો છે। માત્ર 24 વર્ષની વયે જ્યારે યુવાનો પોતાની મોજ મસ્તીમાં મશગુલ હોય ત્યારે નખત્રાણાના આ યુવાનને વાઇલ્ડ લાઈફ અને કુદરતને જીવંત રાખી છે। મુકેશનું કહેવું છે કે હું સીધો કુદરત સાથે સંકળાયેલો રહેવા માંગુ છું અને આજે વિજ્ઞાનના યુગમાં કુદરત સાથે જોડાઈ રહેવું ખૂબ અઘરું કામ છે। મુકેશનું ધ્યેય વાઇલ્ડ લાઈફ મડવર્ક સાથે નેચરને બચાવીને એક અનોખો સંદેશ આપવા માંગે છે। મુકેશનું કહેવું છે કે મડવર્કમાં તે તમામ પ્રકારની કારીગરીથી વાકેફ છે, પરંતુ આધુનિક યુગમાં ગામડાના યુવાનોને વાઇલ્ડ લાઈફ મડવર્ક દ્વારા કુદરત તેમજ પશુ પંખીઓને બચાવવાનું છે। મુકેશની આ કલામાં તેની કળાની ઝાંખીઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। મુકેશનું કહેવું છે કે ધરતીના છેવાડાના માનવીઓ સુધી તે પોતાની આર્ટ દ્વારા કુદરતને અને પશુ પંખીઓને બચાવવાના પ્રયત્નો કરશે। નમસ્કાર, મારું નામ મુકેશ દેવજીભાઈ બળિયા છે અને હું ઘણા વર્ષ ત્યાં મડ મિરર વર્કનું કામ કરી રહ્યો છું। મડ મિરર વર્ક એ આપણી કચ્છની આગવી ઓળખ છે। મડ મિરર વર્ક એટલે કે મડ વર્ક તો ઘણા બધા કારીગરો કરે છે, પરંતુ હું એમાં યુનિકનેસ એ છે કે કુદરત સાથે સંકળાયેલ પશુ પક્ષીઓની અને તેમની પેઇન્ટિંગ બનાવીને તે મડ મિરર વર્કમાં કંડારું છું। એ મારી એક આગવી ઓળખ છે। અને તમે જે અલગથી કરો છો કે ભાઈ કુદરત સાથે સંકળાઈ અને આ કામ કરવું, બરાબર, તો એની પાછળ કોઈ પર્ટિક્યુલર તમારો કોઈ ઉદ્દેશ્ય ખરો? હા, મારો પર્ટિક્યુલર ઉદ્દેશ્ય એ છે કે હું નેચર લવર છું અને પશુ પક્ષીઓથી મારું પ્રેમ ઘણું બધું જ છે। એટલા માટે હું પશુ પક્ષીઓની પેઇન્ટિંગ બનાવીને એના પર મડ મિરર વર્ક કરું છું। અત્યારના સમયમાં તમે જાણી રહ્યા છો કે આધુનિકરણ ખૂબ જ થઈ રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે પશુ પક્ષીઓ અને જંગલ વિનાશ થઈ રહ્યા છે। એટલે મારા મનમાં વિચાર એ આવ્યો કે હું પશુ પક્ષીઓની પેઇન્ટિંગ બનાવી અને તેમને એક ફ્રેમમાં સાચવી રાખું। એ જ મારું ઉદ્દેશ્ય છે। આપણે બધા ધરતી સાથે સંકળાયેલા માનવીઓ છીએ અને ધરતી સાથે કુદરત પર સંકળાયેલ છે। મારું ઉદ્દેશ્ય એ છે કે કુદરતને બચાવવા માટે જેમ કે પશુ પક્ષીઓ અને કુદરતી જે વાતાવરણ હોય છે એ હું મારી મડવર્કની ફ્રેમમાં ઉતારું છું। આપ જે બીજા લોકો છે, બરાબર, એને શું કહેવા માંગશો? હું એ કહેવા માંગુ છું કે કુદરતને બચાવવું એ આપણી એક નૈતિક ફરજ છે અને હું એ કહેવા માંગુ છું કે કુદરતને બધાએ બચાવવું જોઈએ। મારું નામ રવિકુમાર સિજુ, હું અબડાસા તાલુકાના ત્રંબો ગામનો વતની છું અને આ મુકેશ બળિયા જે છે એ મારો ભાણેજ છે અને એ જે એનું કામ છે મડવર્કનું, તો એ બહુ સારી રીતે મડવર્ક કરે છે અને એ મતલબ કુદરતને બચાવવાનું કામ કરે છે। કે આજના યુગમાં ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે અને આપણો જે વિકાસ, આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે, તો વિકાસની સાથે સાથે આપણા જંગલો અને એનો વિનાશ થઈ રહ્યો છે। તો આ જંગલોને બચાવવું એ પોતાના આર્ટમાં જે છે એ મતલબ દુનિયાને સંદેશ આપે છે કે આપણે જંગલો કાપી રહ્યા છો, તો એની જગ્યાએ એ ભાઈ જે છે મુકેશ, એ મડવર્ક કરી અને મતલબ નેચરલ જે ચિત્રો બનાવે છે। મડવર્ક તો મતલબ થાય છે કચ્છમાં, પણ આ જે બનાવે છે એ અનોખી રીતે બનાવે છે, આખું કુદરતને એમાં વર્ણી લે છે। નહીં દેખા તો કુછ નહીં દેખા, આ વાક્ય છે અમિતાભ બચ્ચનજીનું અને ખરેખર આ વાક્ય ઘણા અંશે કચ્છમાં સાર્થક પણ છે। કચ્છના એક ગામ નખત્રાણા મુકામે એક મુકેશ નામની વ્યક્તિ મડવર્ક બનાવે છે, પરંતુ મડવર્કની એની ખાસિયત એ છે કે એણે સમગ્ર કુદરતને તેમાં કંડોરી છે। ખાલી કંડોરી નથી, પણ એને વિચાર આવ્યો કે ભાઈ મડવર્ક તો આખા કચ્છમાં ઘણા લોકો કરે છે। આજે ગ્લોબલ વોર્મિંગ અને આધુનિકરણમાં આપણે ક્યાંક ને ક્યાંક કુદરતના ટચને મૂકી દીધો છે। આપણે જોઈએ છીએ કે ચકલીઓ ઓછી થવા માંડી છે,
ઘણા પશુ પક્ષીઓની જાતિઓ છે એ લુપ્ત થવા માંડી છે, ત્યારે પોતાના આ મડવર્કને લીપણમાં કંડોરી અને અલગ અલગ એ પોતાના જે છે પેચીસ બનાવે છે, બહુ સરસ સરસ એ પોતાની પ્લેટ્સ બનાવે છે અને લોકોને ઉદ્દેશ્ય આપે છે કે તમે કોઈ પણ ક્ષેત્રના વ્યક્તિઓ, તમે લોકો પણ આવી જ રીતે કુદરતને બચાવવા માટે પોતાના પ્રયત્ન કરો, જેથી આપણે આ દુનિયાને પણ બચાવી શકશું. નિર્મલા માહેશ્વરી, નખત્રાણા, કચ્છ.